વહાલા મુક્તો સૌ સંતો ભક્તોને હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. આપણે માનવી છીએ, પ્રત્યેક માનવીને પ્રેમ, સુખ, હૂંફ, બળ એની વ્યક્તિગત જરૂરિયાત છે. માણસને જ્યારે સુખ, પ્રેમ, બળ, હૂંફ નથી મળતા ત્યારે મૂંઝાય છે અને મરવાના ઘાટ કરે છે અને ઘણા આત્મહત્યા પણ કરે છે. કેમ? જે સુખ એ આપણું સ્વરૂપ છે અને આપણી વ્યક્તિગત માંગ છે. પરંતુ તો સુખના સાગર રેલાય, તો હૈયામાં આનંદના સાગર ઉમટે. ક્યારે? તો પુરુષોત્તમ સાથે એકતા થાય ત્યારે. જન્મો જન્મ દેહ સાથે એકતા કરીને તો જીવા, એકવાર મારા નાથ સાથે તો એકતા અનુભવી જવો. મૂર્તિ આકારે જીય હોવત જભઈ, કર્મ માત્ર જલી જાવત તભઈ. જેમ લાખમણ દારૂનો ઢગલો હોય પણ એક દેતો મૂકીને બધો જ દારૂ બળી જાય, એકવાર પુરુષોત્તમ સાથે એકતા થાય ત્યારે અંતરમાં આનંદનો સાગર રેલાય. સ્વામિનારાયણ ભગવાન એકવાર ગઢપુરમાં ભક્તિબાગે આંટો મારવા ગયા હતા. ભક્તિબાગમાં ફરતા ફરતા એક રીંગણીને મોટા 1.5 ફૂટ લાંબા રીંગણા હતા. 2 રીંગણા જોયા. મને મહારાજને એમ થયું કે ઓહો, આ રીંગણા તો ભડથું કર્યા જેવા છે. આમ મહારાજ વિચારે છે કોણ મોટી બાને દેવા જાય, આ તો શાક કર્યા જેવા છે. ત્યારે તરત જ ત્યાં બેચર ચાવડા હતા, મોરબીના સુરવીર. એ કહે છે કે મહારાજ લો, હું દઈ આવું. તરત જ મહારાજે બંને રીંગણા આપ્યા અને કીધું કે મોટી બાને કહેજો આજે બપોરે આનું શાક કરે. બેચર ચાવડા ગયા, મોટી બાને રીંગણા આપ્યા અને કહ્યું કે ભક્તિબાગમાં પહેલા ફાલના 2 રીંગણા જોઈને મહારાજ રાજી થયા છે, મહારાજ માટે બપોરે થાળમાં આનું શાક કરજો. એમ કહી રીંગણા દઈને બેચર ચાવડા પાછા આવતા હતા. ત્યાં મહારાજના મનમાં સંકલ્પ થયો કે એક રીંગણાનું શાક કરે અને એક રીંગણાનું ભડથું કરે તો સોનામાં સુગંધ ભળી જાય. બપોર થયું, મહારાજ જમવા બેઠા ત્યારે મહારાજને મોટીબાઈએ થાળ પીરસ્યો, એમાં શાક અને ભડથું 2 પીરસ્યું. ત્યારે મહારાજ કહે છે કે મોટીબા, મેં તો બેચર ચાવડા દ્વારા શાક કરવાનું કીધું હતું ને તમે આ ભડથું કેમ કર્યું? મહારાજ જ્યારે મોકલ્યા ત્યારે શાક કરવાનો સંકલ્પ હતો, પણ બેચર ચાવડા પાછા વળ્યા અને તમને મળ્યા ત્યાં પાછો તમારો સંકલ્પ બદલી ગયો હતો ને કે એકનું શાક કરે ને એકનું ભડથું કરે એટલે કર્યું. આ પુરુષોત્તમ હારે એકતા થાય તો પુરુષોત્તમના સંકલ્પ જણાઈ જાય અને હૈયામાં સુખનો સાગર રેલાય. ગોપાળાનંદ સ્વામી જૂનાગઢમાં હતા, બ્રહ્માનંદ સ્વામી હારે જૂનાગઢ મંદિરની મદદ કરતા હતા અને અહીંયા સ્વામિનારાયણ ભગવાને 4 સંતોને કીધું કે જાઓ, આ રસોઈ છે તો એના પુડલા અને આ છાતીમાં ચરણાવી ત્યાં બ્રહ્માનંદ સ્વામીને અને ગોપાળાનંદ સ્વામીને આપજો. એટલે ગોપાળાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીને ત્યાં જતા ત્યાં ગોપાળાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીને કહે છે કે પુરુષોત્તમ નારાયણના ચરણાવીને પુરુષોત્તમ નારાયણનો પ્રસાદ હાલ્યો આવે છે. હવે સ્વામી જુનાગઢ છે, આય ભગવાનને આપ્યું ત્યાં ન્યા જાણી ગયા. આ ભગવાનની સાથે એકતા થાય ત્યારે ભગવાન જેવી નિરાવરણ દ્રષ્ટિ થાય ને માયાના ફળ હટી જાય. મહારાજ ગઢપુરમાં હતા અને બ્રહ્માનંદ સ્વામી વગેરે પરમહંસો જમવા બેઠા. મહારાજે થાળમાંથી એક લાડવો લઈ અને બ્રહ્માનંદ સ્વામી કહે છે કે લો બ્રહ્માનંદ સ્વામી, તમને લાડવા ભાવે છે ને? કે મહારાજ કે ના 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 બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ માર નથી લેવું. કે બ્રહ્માનંદ સ્વામીએ પાછો આપ્યો. તો મહારાજે ફરીને આપ્યો, ઘા કર્યો કે લો બ્રહ્માનંદ સ્વામી લાડવા જમો. તો બ્રહ્માનંદ સ્વામી ના મહારાજ મારે નથી જમો, હવે તો ધરાઈ રહ્યો છે, તમે તો કે કેટલા મારામાં 18 લાડવા તો પીરસી દીધા હતા. ના 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 મહારાજ આ 19માં જમો. મહારાજ બ્રહ્માનંદ સ્વામીને આપે, બ્રહ્માનંદ સ્વામી મહારાજને આપે. એમ 6 વાર કર્યું અને 7મી વાર બ્રહ્માનંદ સ્વામીને આપ્યો. બ્રહ્માનંદ સ્વામી હળવેક લઈને મોર ખોખું ગળે એમ લાડવો ગળી ગયા પેટમાં મોઢા મૂકી. મહારાજ કે કેમ સ્વામી પાછો ના આપ્યો? તા કે તમારો સંકલ્પ ફરી ગયો. હવે કે જો પાછો આપે જ નથી આપવાનો, તમારી પરિસ્થિતિ તો બ્રહ્માદિક દેવને દુર્લભ છે, મળે ક્યાંય? કહેવાનું કે રમતા હોય, ભમતા હોય, છતાંય પુરુષોત્તમમાં એકતા હોય તો આ અલૌકિકતા હોય. માટે આપણે સુખી થવું હોય અને પુરુષોત્તમ નારાયણને પરમાનંદને માણવો હોય તો દેહરૂપને બની અને તો કરોડો જન્મ વાસનાના ને જેના તેના ગુલામ બન્યા. એક જન્મ ભગવદરૂપ બની અને મહારાજની મૂર્તિધારી બની જઈએ તો અખંડ વૃત્તિ તો સહજ થઈ જાય. માટે જો આ મહારાજનો અલૌકિક આનંદ લેવો હોય તો મહારાજની સાથે એકતા કરી અને હું જ અક્ષર બ્રહ્મ છું અને મારા રોમ રોમમાં પરબ્રહ્મ રમી રહ્યા છે, આ ભાવનાને દૃઢ કરીએ તો અલૌકિકતા આપણા અંતરમાં આપોઆપ ફૂરી નીકળશે. જય સ્વામિનારાયણ.